નમસ્તે ફ્રેન્ડ્સ. ટીવાય બીકોમ ઓડિટિંગ એમાં હવે આપણે ત્રીજા પ્રકરણ ઉપર વાત કરીશું, એન્ડ દેટ ઇઝ એ ઇન્ટરનલ ચેક. આંતરિક અંકુશ એ ચેપ્ટરનું નામ છે. પરીક્ષામાં આમાંથી પ્રશ્ન પૂછાતો જ હોય છે. આજે આપણે વાત કરવાના છીએ એ કન્સેપ્ટને સમજવા માટે જતાં પહેલાં આપણે સમજવું પડે આંતરિક નિયંત્રણને. કારણ કે આંતરિક અંકુશ છે એ શું છે, એનું જે બેકગ્રાઉન્ડ છે એને જો આપણે સમજવું હોય તો આપણે સૌથી પહેલાં જોવું જોઈએ આપણે કે એનું મૂળ ક્યાં છે, એ કોનો પાર્ટ છે. તો એની માટે થઈને જે બેઝિક કહી શકાય, પ્રારંભિક કહી શકાય એવો જે કન્સેપ્ટ છે એનું નામ છે આંતરિક નિયંત્રણ. હવે હું તમને એક પહેલાં ક્લેરિફિકેશન કરી દઉં. આપણી પાસે બે શબ્દો છે, આંતરિક નિયંત્રણ, એની માટે અંગ્રેજીમાં શબ્દ છે ઇન્ટરનલ કંટ્રોલ. અને બીજો છે એ છે આંતરિક અંકુશ. એની માટે અંગ્રેજીમાં શબ્દ છે ઇન્ટરનલ ચેક. એટલે આમ આપણા ગુજરાતીમાં નિયંત્રણ અને અંકુશ છે એને આપણે એક જ અર્થમાં લઈએ છીએ, અને એ દ્રષ્ટિથી જોવા જઈએ તો આ નિયંત્રણ ને આંતરિક અંકુશ, બરાબર, એ બે આમ તો સરખું લાગે, પણ અંગ્રેજીમાં બે નો શબ્દ અલગ અલગ છે. એકની માટે કંટ્રોલ શબ્દ છે, બીજીની માટે ચેક શબ્દ છે, અને બંને કન્સેપ્ટ અલગ અલગ છે. એક સર્વગ્રાહી કન્સેપ્ટ છે અને એક એનો ભાગ છે, બરાબર. તો હવે આપણે વાત કરશું પહેલાં ઇન્ટરનલ કંટ્રોલ એટલે કે આંતરિક નિયંત્રણની આપણે વાત કરશું, બરાબર છે. તો આપણો પહેલો પ્રશ્ન છે એ બેઝિક છે, પાયાનો પ્રશ્ન છે, બરાબર. એનું નામ છે આંતરિક નિયંત્રણ સમજાવો, બરાબર. તો પહેલાં આપણે એનો અર્થ લઈશું અને એના આધારે આપણે એને સમજવાનો પ્રયત્ન કરશું. હવે આપણે એક એવો કોમન મુદ્દો લઈ નાખીએ કે જેમાંથી તમે એને લક્ષણ તરીકે પણ લઈ શકો, તમે એના અર્થ તરીકે પણ લઈ શકો, તમે એની વ્યાખ્યા તરીકે પણ લઈ શકો, બરાબર છે. તો ડિક્શનરી ઓફ બિઝનેસ એન્ડ મેનેજમેન્ટ છે એની એક સરસ મજાની જે વ્યાખ્યા છે આપણે એને જોશું, બરાબર, અને એના આધારે આપણે સમજવાનો પ્રયત્ન કરશું. ઇન્ટરનલ control is the control of all important parts of business. It may define as process or system to control business functions and જો ડિક્શનરી ઓફ બિઝનેસ મેનેજમેન્ટની એક સરસ મજાની વ્યાખ્યા એને તમે અહીંયા
એના અર્થ તરીકે પણ લઈ શકો, વ્યાખ્યા તરીકે પણ લઈ શકો, બરાબર. ઇન્ટરનલ કંટ્રોલ ઇઝ ધ કંટ્રોલ ઓફ ઓલ ઇમ્પોર્ટન્ટ પાર્ટ્સ ઓફ બિઝનેસ. ધંધાના જે મહત્ત્વના કહી શકાય એવા જે ભાગો છે એના ઉપરનું જે નિયંત્રણ અથવા એના ઉપરનો જે અંકુશ છે એને કહેવાય છે આંતરિક નિયંત્રણ. એટલે તમે એમ કહી શકો કે સમગ્ર ધંધો, બરાબર, અથવા સમગ્ર ધંધાના અગત્યના કહી શકાય એવા ભાગો ઉપર રાખવામાં આવતું નિયંત્રણ એટલે આંતરિક નિયંત્રણ. બરાબર. તમે આ રીતે એનો એકાદ વાક્યમાં તમે એનો અર્થ યાદ રાખી શકો. ઇન્ટરનલ કંટ્રોલ ઇઝ ધ કંટ્રોલ ઓફ ઓલ ઇમ્પોર્ટન્ટ પાર્ટ્સ ઓફ બિઝનેસ. ઇટ મે ડિફાઇન એઝ ધ પ્રોસેસ ઓર સિસ્ટમ. તમે આને એક સિસ્ટમ પણ કહી શકો. આંતરિક નિયંત્રણ છે એ આખી એક પદ્ધતિ છે, એક વ્યવસ્થા છે. તમે એને પ્રક્રિયા પણ કહી શકો. યુ મે ઓલ્સો ડિફાઇન એઝ એ પ્રોસેસ. બરાબર છે. આ પ્રક્રિયા અથવા આ સિસ્ટમ છે એ શેની માટેની આખી પ્રક્રિયા કે સિસ્ટમ છે? તો કે ધંધાના કાર્યો ઉપર અંકુશ રાખવા કે નિયંત્રણ રાખવાની આ આખી એક વ્યવસ્થા છે. પછી ધંધાની જે હિસાબી વ્યવસ્થા છે એના ઉપર નિયંત્રણ રાખવાની આખી વ્યવસ્થા છે. અને ધંધાની જે મિલકતો છે એના ઉપર નિયંત્રણ રાખવાની આ વ્યવસ્થા અથવા એની પ્રક્રિયા છે. તો તમે એને આ રીતે યાદ રાખી શકો. ઇટ મે ડિફાઇન એઝ ધ પ્રોસેસ ઓર સિસ્ટમ ટુ કંટ્રોલ બિઝનેસ ફંક્શન્સ, એકાઉન્ટિંગ સિસ્ટમ એન્ડ એસેટ્સ ઓફ ધ બિઝનેસ. બરાબર. તો ધંધાના જે 3 કહી શકાય મહત્ત્વના પાર્ટ છે, બરાબર. પહેલું તો કે ધંધાના ફંક્શન્સ એટલે ધંધાના કાર્યો, બીજું તો કે ધંધાની હિસાબી વ્યવસ્થા, અને ત્રીજું તો કે ધંધાની મિલકતો. આ 3 ઉપર નિયંત્રણ રાખવાની પદ્ધતિ, આ 3 ઉપર નિયંત્રણ રાખવાની પ્રક્રિયા, આ 3 ઉપર નિયંત્રણ રાખવાની વ્યવસ્થા એટલે આંતરિક નિયંત્રણ. આ એનો કમ્પ્લીટર છે. ઇન શોર્ટ, ધંધાના જે અગત્યના કહી શકાય એવા જે ભાગો છે કે જેના ઉપર ધંધો ડિપેન્ડન્ટ છે, બરાબર, ધંધાની સફળતાનો આધાર જે ભાગો ઉપર છે, જેને કહેવાય પાર્ટ્સ ઉપર છે, એવા અગત્યના કહી શકાય એવા વિભાગો અથવા ભાગો ઉપર જે નિયંત્રણ રાખવામાં આવે છે એને કહેવામાં આવે છે આંતરિક નિયંત્રણ. બરાબર છે. તો આ એક કહેવાય ને કે એક સુપ્રીમ કંટ્રોલ છે, સુપ્રીમ કંટ્રોલ કે જે સમગ્ર ધંધાને કંટ્રોલ કરે છે. બરાબર. તો આ છે એ આંતરિક નિયંત્રણ છે. બરાબર. આપણે એનું ગુજરાતી લઈએ. જો એનો ગુજરાતી. બરાબર. ધંધાના મહત્ત્વના ભાગો પરનું નિયંત્રણ એટલે આંતરિક નિયંત્રણ. બરાબર છે. આંતરિક નિયંત્રણ એ એવી પ્રક્રિયા, તમે એને પ્રક્રિયા પણ કહી શકો. યુ મે ઓલ્સો ડિફાઇન એઝ એ પ્રોસેસ એન્ડ એ વ્યવસ્થા પણ તમે કહી શકો. મીન્સ કે ઇટ મે ડિફાઇન એઝ એ સિસ્ટમ કે જેના દ્વારા તમે 3 મહત્ત્વના કહી શકાય એવા ધંધાના પાસાઓ જે છે એના ઉપર નિયંત્રણ રાખો છો. બરાબર. એક તો ધંધાના કાર્યો, બરાબર, પછી બીજી તો કે ધંધાની હિસાબી વ્યવસ્થા, અને ત્રીજું તો કે ધંધાની મિલકતો. તો આ 3 મહત્ત્વના ધંધાના જે ભાગો છે
જો ધંધો 3 બાબત ઉપર ડિપેન્ડન્ટ છે. એક તો એના કાર્ય ઉપર, કાર્યો એફિશિયન્ટલી થાય તો જ ધંધો સફળતા મેળવે. પછી હિસાબી વ્યવસ્થા એકદમ ચોકસાઈ ભરી હોય તો જ સફળતા પ્રાપ્ત કરી શકાય. અને ધંધાની મિલકતો મેન્ટેન થવી જોઈએ, બરાબર, એનું જતન થવું જોઈએ. તો આ 3 જે છે કાર્યો, હિસાબી વ્યવસ્થા અને મિલકતો, આ ધંધાના 3 અગત્યના કહી શકાય એવા પાર્ટ્સ છે. તો આના ઉપર જે નિયંત્રણ રાખવામાં આવે છે, આ 3 પાર્ટ્સ યોગ્ય રીતે કામ કરે એ માટે જે નિયંત્રણ કે દેખરેખ રાખવામાં આવે છે અથવા જે નિયંત્રણની વ્યવસ્થા ગોઠવવામાં આવે છે એને આપણે કહીએ છીએ આંતરિક નિયંત્રણ. બરાબર છે? તો આંતરિક નિયંત્રણ એ આ પ્રકારની આખી બાબત કહી શકાય. બરાબર. જો હવે આપણે ચાર્ટ લઈએ. આંતરિક નિયંત્રણ છે ને એ આમ બહુ મોટો કન્સેપ્ટ છે. બરાબર. જો પહેલાં હોય ને, પહેલાં આવે આંતરિક ઓડિટ. બરાબર. પછી જે આવે એ આવે આંતરિક અંકુશ. અને પછી જે આવે એ આવે આંતરિક નિયંત્રણ. બરાબર. તો આ આંતરિક નિયંત્રણના આ 2 ભાગો છે. બરાબર. આંતરિક ઓડિટ અને આંતરિક અંકુશ છે ને, બરાબર, એ વાસ્તવમાં આંતરિક નિયંત્રણના માં સમાવાતી કહી શકાય એવી બાબતો છે. એટલે કે જ્યારે તમે આંતરિક નિયંત્રણની વ્યવસ્થા ગોઠવો ત્યારે તમારે આંતરિક અંકુશની પણ વ્યવસ્થા ગોઠવવી પડે, અને એ આંતરિક અંકુશની વ્યવસ્થા ગોઠવો ત્યારે તમારે આંતરિક ઓડિટની પણ વ્યવસ્થા ગોઠવવી પડે. તો આંતરિક નિયંત્રણ એ એક સુપ્રીમ કહી શકાય એવો આખો એક કંટ્રોલની સિસ્ટમ છે, સુપ્રીમ. અને એના ભાગો છે અથવા એમાં ગોઠવાતી આ વ્યવસ્થા છે. બરાબર. એટલે મેં કીધું એ પ્રમાણે કે ભાઈ તમે આંતરિક નિયંત્રણની વ્યવસ્થા કે પ્રક્રિયા જ્યારે શરૂ કરો અથવા ગોઠવો ત્યારે આંતરિક અંકુશ છે એ એમાં આવે, અને એમાં પછી આંતરિક ઓડિટ પણ એમાં આવે. તો આ બંને એના પાર્ટ્સ છે. બરાબર. હવે આપણે વાત કરીએ એના લક્ષણોની. જો એમાં 3 એના મુખ્ય લક્ષણો છે. બરાબર. પહેલું બીજું આ એના મુખ્ય 3 લક્ષણો. બરાબર છે. જો હવે તમારો જે ધંધો છે, બરાબર, એ ધંધો 3 બાબતો ઉપર ડિપેન્ડન્ટ છે. એક તો તમારા ધંધામાં જે તમે કાર્યો કરો છો એ કાર્યો, પછી બીજું તો કે તમારી એકાઉન્ટિંગ સિસ્ટમ, અને ત્રીજું તો કે તમારા ધંધાની મિલકતો. તમારા 3 પિલર છે, અથવા તમે એમ કહી શકો કે તમારા મુખ્ય 3 પાયાઓ અથવા 3 મુખ્ય ભાગો છે. તમારી સફળતા, બરાબર, તમારી જે એફિશિયન્સી છે એ આ 3 ઉપર ડિપેન્ડન્ટ છે. તમારા ધંધામાં જે કાર્યો થાય એની કાર્યક્ષમતા જળવાવી જોઈએ. બરાબર. ખાલી કાર્યો થવાથી હેતુઓ પ્રાપ્ત થતા નથી, પણ કાર્યો કાર્યક્ષમ રીતે થાય તો તમારા હેતુઓ છે એ તમે મેળવી શકો છો. તો ધંધાના જે કાર્યો છે એની કાર્યક્ષમતા જળવાય એ માટે તમે જે નિયંત્રણ ગોઠવો છો દેટ ઇઝ એ ઇન્ટરનલ કંટ્રોલ. બરાબર. બીજું કે હિસાબી વ્યવસ્થા ખાલી જરૂરી નથી, પણ હિસાબી વ્યવસ્થા કેવી જોઈએ તો કે એકદમ ટ્રુ અને એકદમ જેને કહેવાય એક્યુરેટ. બરાબર.
એટલે એકદમ ચોકસાઈ ભરેલી જો વ્યવસ્થા હોય અને એકદમ સચ્ચાઈ ભરેલી જો વ્યવસ્થા હોય તો જ જેને કહી શકાય કે જે હિસાબો તૈયાર થશે એ સાચા હિસાબો તૈયાર થશે અથવા નાણાંનો જે વહીવટ થશે એ એકદમ યોગ્ય વહીવટ થશે. તો હિસાબી વ્યવસ્થા એકદમ ચોકસાઈપૂર્વકની બને અને હિસાબી વ્યવસ્થા એકદમ સચ્ચાઈપૂર્વક પોતાનું કામ કરે એ માટે તમે જે કાંઈ નિયંત્રણ ગોઠવો છો એ શું છે તો કે એ આંતરિક નિયંત્રણ છે. અને ત્રીજું, ધંધાની મિલકતો જળવાવી જોઈએ, એનું રક્ષણ થવું જોઈએ. તો ધંધાની મિલકતના રક્ષણ માટે તમે જે સિસ્ટમ કે તમે જે પ્રક્રિયા કરો છો એને કહેવામાં આવે છે આંતરિક નિયંત્રણ. તો ધંધાના કાર્યોની કાર્યક્ષમતા જાળવવા માટેનું નિયંત્રણ છે. બીજું તો કે ધંધાની હિસાબી વ્યવસ્થાની સચ્ચાઈ અને ચોકસાઈ જાળવવા માટેનું આ નિયંત્રણ છે. અને ત્રીજું તો કે ધંધાની મિલકતોના રક્ષણ માટેની આખી વ્યવસ્થા કે નિયંત્રણ છે. તો 3 મહત્ત્વના જે પાસાઓ છે એના ઉપરનું નિયંત્રણ એટલે આંતરિક નિયંત્રણ. બરાબર. અને ફરી એકવાર આપણો જે મુખ્ય કન્સેપ્ટ છે આંતરિક અંકુશ, જેને અંગ્રેજીમાં આપણે શું કહીએ છીએ તો કે ઇન્ટરનલ ચેક, એ આનો ભાગ છે. બરાબર, એ આનો ભાગ છે. એટલા માટે આપણે આને પહેલાં આપણે અહીંયા સ્ટડી કરીએ છીએ. તમને એમ થશે કે ભાઈ આંતરિક નિયંત્રણ શું કામ ભણવાનું છે, તો કે આંતરિક નિયંત્રણ એટલા માટે ભણવાનું છે કારણ કે આપણે ભણવાનું છે આંતરિક અંકુશ. તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે આંતરિક અંકુશ છે એ કોનો ભાગ છે, એ ક્યારે ગોઠવવામાં આવે છે. બરાબર. તો આંતરિક નિયંત્રણની જ્યારે વ્યવસ્થા ગોઠવાતી હોય ત્યારે એમાં આંતરિક અંકુશ છે એ પણ ગોઠવવું પડે, એની વ્યવસ્થા પણ એમાં ગોઠવવી પડે. તો આ છે આપણું ઇન્ટરનલ કંટ્રોલ. થેન્ક યુ.